મેઘરાજાને મનાવવા કડુ ગામના બાળકોએ ઢુંડિયા બાપજીને રીઝવ્યા. મેઘરાજાને મનાવવા કડુ ગામના બાળકોએ ઢુંડિયા બાપજીને રીઝવ્યા. ચોમાસાનું આગમન થાય ત્યારેથી જ ગ્રામજનોની નજર આબ સામે મંડાયેલી રહે છે. ત્યારે લખતર તાલુકા કડુ ગામમાં ધરતીના ધણી મેહુલિયાને મનાવવા માટે નાના બાળકોએ માટીમાંથી ઢુંડિયા બાપજીની મૂર્તિ બનાવી ગામમાં ફરી ઢુંડિયા બાપજીની મૂર્તિ પર જળાભિષેક કરાવ્યો. નાના બાળકો ઢુંડિયા બાપજી બનાવીને ઢુંડિયા બાપજી મે વર્ષાઓના ગીતો ગાઈ ગામમાં નીકળ્યા. આ નાના બાળકોને ઢુંડિયા બાપજીની મૂર્તિ સાથે ફરતા જોઈ પ્રભાવિત થયેલા ગ્રામજનોએ પણ ઢુંડિયા બાપજીની મૂર્તિ પર પરંપરાગત રીતે જળવૃષ્ટિ કરી ધરતી ધરાને તૃપ્ત કરવા માટે મેઘરાજાને મનાવવાની કોશિશ કરી. લોકોએ ઢુંડિયા બાપજી પર પાણી રેડીને દાણા આપ્યા, જે દાણાનો પક્ષીઓના ચણમાં નાખવા ઉપયોગ કરવામાં આવે છે. સમગ્ર ગામમાં ફરી અંતે ઢુંડિયા બાપજીની મૂર્તિને બાળકો દ્વારા ગામના તળાવમાં પધરાવવામાં આવી. શ્રદ્ધા અંધશ્રદ્ધાને ઘડીભર કોરાણે મૂકીએ તો પણ સામાન્ય લોકો દ્વારા પણ કુદરતી સંકટ ટાળવા માટે થતો આ પરંપરાગત પ્રયત્ન આપણી સંસ્કૃતિનું દર્શન કરાવી જાય છે. બ્યુરો રિપોર્ટ જયેન્દ્રસિંહ ઝાલા, લખતર.